પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું હોમ ગ્રાઉન્ડ કડી છે, તેમાંથી કોણે 1 કરોડનો પડકાર ફેંક્યો છે અને કયા નેતાએ ટ્વીટ કરી લખ્યું છે કે ભાજપના પાંજરાપોળમાં મોકલેલા આ ઘોડાઓને ખુલ્લો પડકાર છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે રાજકારણમાં જો કોઈ નામ ચર્ચામાં હોય તો તે ફક્ત એક નામ છે અને તે નામ છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું। નીતિન પટેલે મહેસાણાના એક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓને રેસના ઘોડા તરીકે સંબોધ્યા હતા, જ્યારે કોંગ્રેસના નેતા અને કાર્યકરોને લગ્નના ઘોડાથી સંબોધન કર્યું હતું। નીતિન પટેલનો એક કથિત ઓડિયો પણ વાયરલ થયો હતો, જે કડીનો હતો અને કડીના એક ભાજપના કાર્યકરને તે ધમકી આપતા હતા। આ ઓડિયોના કારણે પણ તે ખૂબ ચર્ચામાં રહ્યા હતા। ફરી એક વખત નીતિન પટેલ ચર્ચામાં આવ્યા છે, કેમ કે ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ટ્વીટ કર્યું છે। આજે ટ્વીટ આપ જોઈ રહ્યા છો, જેમાં અમિત ચાવડાએ લખ્યું છે કે ભાજપના પાંજરાપોળમાં આ મોકલેલા ઘોડાઓને તેમનો આંતરિક ખુલ્લો પડકાર છે અને આ ભાજપની આંતરિક લડાઈ છે। કડીના પૂર્વ એપીએમસીના ડિરેક્ટર રમેશ પટેલે થોડાક દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા। તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે 6-8 મહિના પહેલા કડી એપીએમસીની ચૂંટણી થઈ હતી અને આ ચૂંટણીમાં 8 મહિના વીતવા છતાં હજી સુધી ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક નથી થઈ। તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે શું નીતિન પટેલને ચેરમેન બનવું છે, તેવી પણ તેમણે વાત ઉચ્ચારી હતી। ફરી એક વખત આ પૂર્વ એપીએમસીના જે ડિરેક્ટર છે તે ચર્ચામાં આવ્યા છે અને તેમણે એક પત્રિકા લખી છે અને આ પત્રિકા ધારાસભ્ય અમિત ચાવડા, જે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા છે, તેમણે ટ્વીટ કરી વાયરલ કરી છે, જેમાં આ એપીએમસીના ડિરેક્ટરે લખ્યું છે કે જે પ્રેસ કોન્ફરન્સમાં જે મુદ્દા તેમણે ઉપાડ્યા હતા તે મુદ્દા નીતિન પટેલ કે તેમને પોષવાવાળા જો ખોટા સાબિત કરે તો તે 1 કરોડનું ઇનામ આપશે। તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી થઈ હતી તે સમયે તેમજ લોકસભાની તાજેતરમાં જે ચૂંટણી થઈ તેમાં પણ કડીમાં નીતિન પટેલે યોગ્ય રસ નથી લીધો અને આ પૂર્વ એપીએમસીના ડિરેક્ટરનું કહેવું છે કે તે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં નથી। તેમના પત્ની છે તે તાલુકા પંચાયતના સભ્ય છે, પરંતુ તેમણે ભારતીય જનતા પાર્ટી માટે હર હંમેશ કામ કર્યું છે। તેમણે ત્યાં સુધી કહ્યું છે કે તે સંઘ સાથે જોડાયેલા છે અને પાર્ટીને તે વફાદાર છે। નીતિન પટેલનું હોમ ગ્રાઉન્ડ કડી છે, જેમાં ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। ધારાસભ્ય કરશન સોલંકી પણ ભૂતકાળમાં આ બાબતે નિવેદન આપી ચૂક્યા છે। કડી તાલુકાનું સંગઠન જે ભાજપનું છે તેને લઈને અને નીતિન પટેલને લઈને નારાજગીરી છે। આ પૂર્વ એપીએમસીના ડિરેક્ટરે પ્રેસ કોન્ફરન્સમાં ત્યાં સુધી કહ્યું હતું કે નીતિન પટેલ વર્સિસ ઓલ છે, મતલબ તેમનું કહેવું હતું કે નીતિન પટેલના સપોર્ટમાં ફક્ત 2 થી 4 વ્યક્તિઓ છે, જ્યારે તેમના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન છે। આમ નીતિન પટેલનું જે હોમ ગ્રાઉન્ડ છે તેમાં જ તેમને પડકાર મળી રહ્યા છે અને સતત નીતિન પટેલ અત્યારે મીડિયાની હેડલાઇન બની રહ્યા છે, કેમ કે ફરી એક વખત આ મુદ્દો હવે રાજ્ય લેવલે ચર્ચાયો છે અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરતા ફરી નીતિન પટેલ ચર્ચામાં આવ્યા છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને જોવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।